મારું નામ પટેલ દિનેશભાઈ મગાભાઈ, ગામ ખોડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત. મેં આ વર્ષે પ્રથમ વર્ષે બટેટાનું વાવેતર કરેલું, જેમાં આઈફોન કંપનીના બટેટા વાવેલા. સંતાના બી વેરાયટી હતી અને એલાર પણ વેરાયટી હતી. તો બંને વેરાયટીમાં બીજની ગુણવત્તા મને સારી લાગી કે એનું જર્મિનેશન, જ્યારે કટિંગ કરવામાં આવ્યું ત્યારે જર્મિનેશનમાં કોઈ તકલીફ પડી નથી. પછી જે બીજ આપવામાં આવ્યું હતું એની ક્વોલિટી પણ ખૂબ સરસ હતી. પણ જ્યારે મારા ખેતરમાં વાવણી કરવાનો સમય આવ્યો ત્યારે જ્યારે જોઈતું હતું એના 5-6 દિવસ પહેલા ટાઈમસર એના ઓર્ગેનાઇઝર દ્વારા મને ટાઈમસર બીજ મળી ગયું હતું. અને એનો વાવેતર કર્યા પછી એના જે કોઈ ફિલ્ડ ઓફિસર જ્યારે જરૂરિયાત પડી અને જ્યારે માગણી કરી ત્યારે સમયસર મારા ખેતરની વિઝિટ કરતા હતા અને એમના કહેવા પ્રમાણે માવજત કરી તો મને સારામાં સારું ઉત્પાદન મળ્યું. એમાં એલારમાં તો બહુ સારું ઉત્પાદન, 1 કટાનું 14 કટાનું ઉત્પાદન મને મળ્યું હતું. અને આખા ખેતરમાંથી જોતા મને એવું લાગ્યું કે 2 જ કટા વધારાના ઝેણ તરીકે નીકળ્યા હતા. તો ક્વોલિટી પણ સારી બની હતી અને કંપનીએ બધો માલ સ્વીકારી લીધો હતો અને કોઈ કપાત પણ મને આપી નથી. તો એ દ્રષ્ટિએ હું એવું માનું છું કે આઈફોન કંપનીનું કામ સારું છે, એના વેન્ડર અને ડીલરોનું પણ કામ સારું છે. અને આ વર્ષે મેં વાવેલું પ્રથમ વર્ષે તો મારા ખ્યાલ મુજબ મને ટાઈમસર 20 કે 25 દિવસમાં મારા ખાતામાં મને કયા વગર ટાઈમસર મારા ખાતામાં પેમેન્ટ પણ પડી ગયેલું. અને એપ દ્વારા અહીંથી જ્યારે બટેટું ગયું તો ગયા પછી બીજા જ દિવસે મારા એપની અંદર બધો જ હિસાબ આવી ગયો હતો. એનાથી પણ અમે સંતુષ્ટ છીએ અને અહીંના ઓર્ગેનાઇઝરથી પણ અમે ઘણા સંતુષ્ટ છીએ કે દરેક ખેડૂત મિત્રોને જણાવું છું કે ખરેખર આઈફોન કંપનીનું બટેટું વાવવું જોઈએ. અને ફાર્મિંગ સિસ્ટમ દ્વારા જે અમને ભાવ નક્કી કરીને આપ્યો તો એ પ્રમાણે ટાઈમસર પેમેન્ટ મળ્યા છે અને ક્વોલિટી પણ અમે સારી પેદા કરી છે, જેથી કરી અને કંપનીને પણ સારો માલ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને અમારા જ ખેતરમાં અમે ગ્રેડિંગ કરાવી અને કંપનીમાં સારો માલ જાય એવો પ્રયત્ન કરી અને કંપનીએ અમને પણ ખુશ રાખેલા કે દિનેશભાઈ તમારો માલ સારો છે તો અમારે મહેસાણા મોકલવો છે. તો મહેસાણા સારી ક્વોલિટી હતી તો અહીંથી મહેસાણા ગાડી ભરાવેલી. અને જ્યારે ભરાવાનો સમય આવ્યો ત્યારે જ્યારે જરૂર પડી ત્યારે મારા ખેતરમાં ટાઈમસર વાહન પણ આવી જતું હતું. તો દરેક ખેડૂત મિત્રોને જણાવું છું કે આઈફોન કંપનીનું કામ સારું છે અને સારી કંપનીનું કામ કરવા માટે ખેડૂતને પ્રેરણા મળવી જોઈએ અને વાવવું જોઈએ. અને સાથે સાથે વેન્ડરો પણ સારા છે. અત્યારે મારા ગામની વાત કરું તો ખોડા ગામમાં આ વર્ષે મારા ખ્યાલ મુજબ 80% આસપાસ વાવેતર આઈફોન કંપનીનું હતું. એમાં કોઈ પણ ખેડૂતની એવી કોઈ ફરિયાદ સાંભળી નથી. અને મારા જેવા ખેડૂતને તો સારું એવું અમે ઉત્પાદન પણ લીધું છે અને આવતા વર્ષે આનાથી પણ વધુ ઉત્પાદન લેવાનો અમે પ્રયત્ન કરીશું. અને આઈફોન કંપનીના સાહેબો, ફિલ્ડ ઓફિસરો વધુમાં વધુ અમારા ખેતરમાં આવે એવી અમે કંપની જોડે આશા રાખીએ. અસ્તુ. ભારત માતા કી જય.